નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। સમાચાર આવી રહ્યા છે પંચમહાલથી। પંચમહાલમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। અહીંની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં અંધારપટ છવાઈ ગયો। 50 બેડની ક્ષમતા ધરાવતી ગોધરાની પોપટપુરા સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં વીજ પુરવઠાના ધાંધિયા જોવા મળ્યા। વીજ પુરવઠો ખોરવાતા દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા। મીણબત્તીના સહારે દર્દીઓએ રાત વિતાવવી પડી। આટલું ઓછું હોય એમ અંધારામાં હોસ્પિટલમાં સાપ પણ ઘૂસી આવ્યો। સાપ ઘૂસ્યાની જાણ થતા અફરાતફરીનો માહોલ છવાઈ ગયો। આટલું જ નહીં, લાઇટ નહીં હોવાથી પાણીની ટાંકીઓ ખાલી થઈ ગઈ અને પંચકર્મ માટે રાત્રિ રોકાણ કરતા દર્દીઓને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો। હોસ્પિટલમાં એક તરફ લાઇટ નથી, બીજી તરફ સાપ ઘૂસી જાય છે અને પંચકર્મની સારવાર માટે રાત્રે જે દર્દીઓ આવી જતા હોય છે એ લોકોને સવારે કોઈ સારવાર ન મળી, કારણ કે લાઇટો જ નહોતી। આ સ્થિતિ છે આયુર્વેદિક હોસ્પિટલ, સરકારી આયુર્વેદિક હોસ્પિટલ છે પંચમહાલની, અને તેમાં આ પરિસ્થિતિ જોવા મળી છે। ચોંકાવનારા આ દ્રશ્યો કહી શકાય। 50 બેડની ક્ષમતા ધરાવતી ગોધરાની પોપટપુરા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ કે જ્યાં વીજ પુરવઠો જતો રહ્યો અને ત્યાર પછી સાપ ઘૂસી આવ્યો, પાણીની ટાંકી ખાલી થઈ ગઈ અને પંચકર્મની સારવાર માટે આવેલા દર્દીઓ રજડી ગયા। વીજ પુરવઠો ખોરવાતા દર્દીઓ ખૂબ જ હેરાન થયા। મીણબત્તીના સહારે દર્દીઓએ રાત વિતાવવી પડી। આ પ્રકારની સ્થિતિ એક સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં જોવા મળી। આ પ્રકારની જે વ્યવસ્થા છે એ ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે। તમે બીજી તસવીરમાં જોઈ શકો છો કે સાપ જે છે એ હોસ્પિટલમાં ઘૂસી આવ્યો છે અને અહીંયા હોસ્પિટલમાં આ પ્રકારની સ્થિતિ છે તો વિચારો કે અન્ય જગ્યાએ શું સ્થિતિ હશે, કારણ કે સરકારી હોસ્પિટલ કે જ્યાં દર્દીઓ સારવાર માટે આવે છે ત્યાં તો એમને વધારે તકલીફોનો સામનો કરવાનો વારો આવ્યો। राज्य सरकार द्वारा आयुर्वेद चिकित्सा पद्धति पर વધુમાં વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે અને જેની સુવિધા જે પ્રજાજનો છે, જરૂરિયાતમંદો છે, તેઓને મળી રહે એ માટે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં 50 બેડની સૌથી મોટી હોસ્પિટલ ગોધરાના પોપટપુરા ખાતે છે। આપણે સીધા દ્રશ્યો બતાવીશ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, અહીંયા મહિલા અને પુરુષનો જે વોર્ડ છે એમાં 50 પેશન્ટો રેગ્યુલર ઇન્ડોર રહેતા હોય છે। આ હોસ્પિટલમાં સારી સુવિધા મળી રહી છે, જેનાથી અહીંના જે દર્દીઓ છે તે ખૂબ ખુશ છે। પરંતુ અહીંયાની જે આ હોસ્પિટલની સુવિધાની સાથે સાથે જે જરૂરી છે તે વીજ પ્રવાહ રેગ્યુલર નહીં મળતો હોવાથી અહીંના જે પેશન્ટો છે તે ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે। સાથે સાથે અહીંના સ્ટાફ છે તે પણ પરેશાન થઈ રહ્યો છે। આપ જોઈ શકો છો, મીણબત્તીના સહારે અહીંયા જે પેશન્ટો છે તેઓ અહીંયા આખી રાત્રિ વિતાવવા માટે મજબૂર બનતા હોય છે। બીજી તરફ અહીંયા નજીકમાં ઝાડી ઝાંખરા આવેલા હોવાથી અહીંયા સાપ અને અન્ય જીવજંતુઓ પણ હોસ્પિટલમાં આવી જતા હોય છે। સાથે સાથે જે પંચકર્મની ક્રિયા છે જેના માટે સતત પાણીની જરૂરિયાત ઊભી થતી હોય છે, તે લાઇટના અભાવે, વીજ પુરવઠાના અભાવે પાણી પણ નહીં મળતું હોવાથી જે પેશન્ટો છે તેઓને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે। બીજી તરફ જે પેશન્ટોનો આક્રોશ છે તે અહીંનો જે સ્ટાફ છે તેને સહન કરવો પડતો હોય છે। અહીંના જે સ્ટાફ અને અહીંના જે અધિકારી છે તેઓ દ્વારા વારંવાર વીજ કંપનીને જાણ કરવામાં આવે છે, પરંતુ રોજિંદા ક્રમ મુજબ જે લાઇટ છે રાત્રે જતી રહેતી હોય છે। ક્યારેક 12 કલાક સુધી લાઇટ આવતી હોતી નથી, જેને લઈને અહીંનો જે સ્ટાફ છે તે પણ અહીંના જે દર્દીઓ છે તેઓનો આક્રોશનો ભોગ બનતા હોય છે। બીજી તરફ કેટલાક દર્દીઓ અહીંયાથી કયા વગર નીકળી જતા હોવાથી સ્ટાફ સતત ચિંતિત રહેતો હોય છે। દર્દી પોતાના ઘરે પહોંચ્યો ના પહોંચ્યો, આ તમામ પ્રકારની જે અગવડતા છે તેનો સામનો હાલ અહીંના જે જરૂરિયાતમંદ દર્દીઓ અને અહીંના જે સ્ટાફ છે તે કરી રહ્યો છે। ત્યારે સરકારી જ વિભાગ છે, સરકારનો જ વિભાગ છે અને ગોધરાથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલું હોવા છતાં જે વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ જાય છે તેને કાયમી રીતે વીજ પુરવઠો મળી રહે એવી અહીંના દર્દીઓ અને અહીંના સ્ટાફ માંગણી કરી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ। હવે અંધારામાં અમારે અહીંયાથી બહાર જવું હોય તો અમારે જવાનું કઈ રીતના? ત્યાં ગાડી છે તે એક વખત તો આવડું મોટું સાપોલિયું નીકળ્યું અને અંધારાના અંદર એ તો અમે બચી ગયા। પછી લાઇટ વગર છે તે આ પાણી, હવે લાઇટ હોય તો પાણીના ટાંકા ભરાય તો જ અમારે છે તે જાજરૂ બાથરૂમ કે આ બધા દર્દીઓને જવાનું મળે। હું આયુર્વેદિક દવાખાનામાં પોપટપુરા આવ્યો છું તો 10 દિવસથી હું આવ્યો છું, પણ અહીંયા આગળ લાઇટની કોઈ સગવડ નથી। અહીં હેરું જોજર, પછી પાણીની તકલીફ પડે છે, સંડાસ જવું હોય અંધારામાં અમારે જમવું કેવી રીતના? એક બીમારી તો હું મટાડવા માટે આવ્યો છું અને બીજી બીમારી ઊભી થાય છે, તાવ આવે છે મચ્છર કરડીને। જમવા માટે મીણબત્તી હરગાઈને મીણબત્તીના સહારે અમે જમીએ છીએ। ઇવનિંગ નાઇટમાં તો બહુ જ પ્રશ્ન થાય છે। અમુક ટાઈમે તો આખી રાતો ને રાતો 12 કલાક લાઇટ હોતી નથી, તો પેશન્ટોને બી પેશાબ જવામાં બહુ જ તકલીફ પડે છે। અને હવે વાત નર્મદે સર્વદે।
નર્મદા ડેમ સિઝનમાં પહેલીવાર 100% ભરાઈ ગયો છે. ડેમ મહત્તમ સપાટી 138.68 મીટર સુધી છલોછલ ભરાઈ ગયો છે અને નર્મદા ડેમના 5 દરવાજા ખોલાયા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ નર્મદાના વધામણા કરશે. આજે બપોરે 12:39 કલાક બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ નર્મદાના વધામણા કરશે. સીએમ આજે 11:45 કલાકે કેવડિયા હેલિપેડ પર આવી પહોંચશે અને હેલિપેડથી બાય રોડ સરદાર સરોવર સુધી પહોંચશે. નર્મદા ડેમના વધામણા બાદ ડેમના 12થી વધુ દરવાજા પણ ખોલવામાં આવશે. ચોમાસુ સિઝનમાં પહેલી વખત નર્મદા ડેમ છલોછલ થયો છે. તેની મહત્તમ સપાટી સુધી પહોંચી ગયો છે અને તે માટે જ નર્મદાના નીરના વધામણા કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ થોડી જ વારમાં હવે કેવડિયા આવી પહોંચશે અને નર્મદાના નીરના વધામણા કરશે અને વિશેષ પૂજા અર્ચના પણ કરશે. આજે ગુજરાતની જીવાદોરી ખરેખર ગુજરાતની જીવાદોરી સાબિત થઈ ચૂકી છે. તમને હું બતાવવા જઈ રહ્યો છું કે જે નર્મદા ડેમ છે જેની મહત્તમ સપાટી પાર કરી ચૂકી છે. 100% નર્મદા ડેમ ભરાતા આજે જેના વધામણા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી રહ્યા છે, ત્યારે આ જે વધામણા થશે જેમાં વિધિવત રીતે વધામણા કરવા જઈ રહ્યા છે, જેમાં બ્રાહ્મણો પણ હશે. આપણી સાથે બ્રાહ્મણ છે. વાત કરીએ કે કઈ રીતે માના વધામણા કરવામાં આવશે અને કેવી પૂજા વિધિ કરવામાં આવશે. સૌપ્રથમ સાહેબનું આગમન થશે, એમાં સાહેબનું સ્વાગત કરવામાં આવશે. એના પછી સાહેબના હસ્તે અહીંયા દૂધનો અભિષેક થશે. એના પછી સાહેબના હસ્તે પુષ્પ અર્પણ થશે. એના પછી જે કંકુ ને ચોખા ને બધું જે છે એ બધું અર્પણ કરવામાં આવશે. ટૂંકમાં ષોડશ પૂજન કરવામાં આવશે. અન્ય એક બ્રાહ્મણ છે, એમની સાથે વાત કરીએ. માનું મહત્વ કેટલું અને આજે માં છલોછલ કેવી ખુશી અને વધામણા થઈ રહ્યા છે. આજે બહુ ઉત્સવનો આનંદનો દિવસ કહેવાય. મુખ્યમંત્રી સાહેબના હાથે વરદ હસ્તે નર્મદા મહાપૂજા થશે. એની અંદર અભિષેક કરવામાં આવશે દૂધ દ્વારા. માતાજીને ચુંદડી અર્પણ કરવામાં આવશે અને નૈવેદ્ય અર્પણ કરવામાં આવશે, આરતી અર્પણ કરવામાં આવશે. તો આ હતા બ્રાહ્મણ જે લોકો જે છે એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જે આગમન બાદ જેઓને માં નર્મદાની પૂજા વિધિમાં જોડાવાના છે, તેમની સાથે જોડાવાના છે અને વિધિ કરવાના છે. ત્યારે ખાસ કહી શકાય કે જે ચૂંદડી છે, નાળિયેર, શ્રીફળ છે, દૂધનો અભિષેક પણ માં નર્મદાને કરવામાં આવશે અને ત્યારબાદ તેના વધામણા કરવામાં આવશે. એટલે કહી શકાય કે જે ચાલુ વર્ષે 2024માં સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમ 100% ભરાતા જેના વધામણા કરવા મુખ્યમંત્રી આવી રહ્યા છે, તેની સાથે સાથે કેટલાક મંત્રીઓ પણ આવશે. ત્યારે બ્રાહ્મણો દ્વારા વિધિસર જેના મંત્રોચ્ચાર સાથે આ માં નર્મદાના વધામણા કરવામાં આવશે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. નવરાત્રીને લઈને હર સંઘવીએ નિવેદન આપ્યું છે. ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે. વેપારીઓ પણ મોડી રાત સુધી વેપાર કરી શકશે. નવરાત્રીને લઈને ગૃહ રાજ્યમંત્રી હર સંઘવીએ નિવેદન આપ્યું છે. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર રાજ્યના નાગરિકો માટે વ્યવસ્થાઓ કરવામાં હંમેશા આગેવાની લેતી હોય છે. છેલ્લા અનેક વર્ષોથી રાજ્યના યુવાનો મોડી રાત સુધી ગરબા રમી શક્યા છે એ પ્રકારની આપણે વ્યવસ્થાઓ ઊભી કરી. સાથે સાથે મારા રાજ્યના નાના મધ્યમ વર્ગી વેપારીઓ, કોઈક લારી ચલાવતા હોય, કોઈક ફેરિયા હોય, કોઈ પાથરના પાથરીને કામ કરતા હોય, કોઈ રેસ્ટોરન્ટ ચલાવતા હોય, આ બધા જ વેપારીઓ નવરાત્રિના 9 દિવસમાં સારો વેપાર કરી શકે અને એ વેપાર થકી તેમના પરિવારની દિવાળી વધુ ઉજ્જવલ બને તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા છેલ્લા અનેક વર્ષોથી વ્યવસ્થાઓ કરવામાં આવે છે. આ વર્ષે બી સંપૂર્ણ વ્યવસ્થાઓ રાજ્યના નાગરિકોને ધ્યાનમાં લઈને ઉત્સાહપૂર્વક ઉત્સવ બનાવી શકે તે માટે કરવામાં આવ્યો છે. સુરત રેલવે પોલીસ અને આરપીએફને પડકાર. ચાલુ ટ્રેનમાં લૂંટ કરીને લૂંટારુઓ થયા ફરાર. ખાનદેશ એક્સપ્રેસના દિવ્યાંગ કોચમાં લૂંટારુઓ ત્રાટક્યા. પ્રજ્ઞાચક્ષુ પર હુમલો કરીને ઇજાગ્રસ્ત કર્યો. ભેસ્તાન બાયપાસ લાઇનની આ ઘટના છે. મુસાફરોએ વિરોધ કરતા હુમલાખોરોએ હુમલો કરી દીધો. પ્રજ્ઞાચક્ષુ મુસાફર પર ચપ્પુથી હુમલો કર્યો. લૂંટારુ રોકડા અને ફોન લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ ચાલુ ટ્રેનમાં લૂંટનો બનાવ બન્યો છે. દિવ્યાંગ કોચમાં લૂંટારુઓ ત્રાટક્યા અને દિવ્યાંગ કોચમાં જે વ્યક્તિ દિવ્યાંગ હતો તેની સાથે ઝપાઝપી કરી, તેના પર હુમલો કર્યો અને લૂંટ કરીને ફરાર થઈ ગયા. યુપીની જેમ
સુરતમાં હોટલ અને ખાણીપીણીની લારી પર માલિકનું નામ લખવાની માંગ ઉઠી છે. ભાજપના કોર્પોરેટર વિજય ચોમાલે આ માંગણી કરી છે. મનપાની સામાન્ય સભામાં 0 અવર્સ દરમિયાન આ માંગ કરવામાં આવી. હોટલના મૂળ માલિકનું નામ તપાસવા કમિટી બનાવવાની રજૂઆત, કોઈ દોષિત જણાય તો કાર્યવાહીની પણ માંગ કરી છે. હોટલના હિન્દુ નામ રાખીને અન્ય ધર્મના લોકો જનતાને ગુમરાહ કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો. होटल का नाम तुलसी, मालिक का नाम अब्दुल, होटल का नाम अमित कंसारा, मालिक का नाम सलीम भाई. इस तरह की आप लोगों को गुमराह क्यों कर रहे हैं जी? आप अपने प्रतिष्ठान का नाम अपना ओरिजिनल लिखो ना. आप फिर जनता जूस पिएगी कि नहीं पिएगी वो जनता तय करेगी. आप क्यों घबराते हो? आप जनता के साथ में ठगाई का काम नहीं करना चाहिए. जैसे यूपी में जो प्लान तैयार किया वैसा का पैसा प्लान मेरे सूरत महानगर पालिका की टीम मेयर श्री के नेतृत्व में एक टीम गठित की जाए और डोर टू डोर जांच की जाए. इस तरीके का कोई न्यूसेंस कर रहा है तो उसके ऊपर पकड़ा करके कानूनी कार्रवाई की जाए उसके ऊपर. ખેડા જિલ્લાના કપડવંજમાં હોમગાર્ડ કચેરીમાં ફરજ બજાવતા 2 કર્મચારીઓ લાંચ લેતા પકડાયા. આ કર્મચારીઓ સભ્યોને નિયમિત નોકરી ફાળવવા માટે લાંચ માંગતા હતા. તેઓ દર 4 મહિને 2000 રૂપિયાની માગણી કરતા હતા. જો કે ફરિયાદીએ આજીજી કરતા દર 4 મહિને 1500 રૂપિયા નક્કી કરવામાં આવ્યા. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હતા, જેથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો. એસીબીએ છટકું ગોઠવી કર્મચારીઓને રંગે હાથે 1500ની લાંચ લેતા ઝડપી લીધા. હાલ બંને વ્યક્તિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ. રાજકોટમાં દેશી દારૂનું કારખાનું ઝડપાયું. સોસાયટીમાં ધમધમતું હતું આ કારખાનું. માંડા ડુંગર વિસ્તારમાં પીઠડ આઈ સોસાયટીમાં આ દેશી દારૂનું કારખાનું ધમધમતું હતું. અલગ અલગ ફ્લેવરમાં દેશી દારૂના પાઉચ અહીંયા બનતા હતા. ઓરેન્જ અને વરિયાળી ફ્લેવર્સનો દેશી દારૂ બનાવવામાં આવતો. પીસીબીએ દરોડો પાડીને મહેશ કરમશી ડાભી નામના એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. પંચમહાલ જિલ્લામાં ગૌ તસ્કરીનો એક મામલો સામે આવ્યો, જેમાં લક્ઝુરિયસ ગાડીમાં ગૌ તસ્કરી કરવામાં આવતી હતી. આ તસવીરો જુઓ. પોલીસને મળેલ નંબર પ્લેટ વગરની ગાડીમાંથી એક ગાડી જે છે એ મળી આવી છે, જેમાં તસ્કરો તસ્કરીને અંજામ આપતા હતા. સાથે જ ગાડી સંતાડવામાં મદદરૂપ થનાર ગોધરાના એક આરોપીની પણ ધરપકડ કરાઈ છે. ગૌ તસ્કરી કરી સ્થાનિકોને ધમકી આપનાર આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે. જૂનાગઢના દેવળિયા સફારી પાર્કમાં વન્યજીવોના મનમોહક દ્રશ્યો સામે આવ્યા. વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર કરીમ કડીવારે વન્ય પ્રાણીઓના અદ્ભુત દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કર્યા. દેવળિયા સફારી પાર્કમાં સિંહ અનોખા અંદાજમાં ફરતો નજરે પડ્યો. બીજી તરફ ભાગ્યે જ જોવા મળતા દીપડાનો પણ પાર્કમાં વૈભવી નજારો સામે આવ્યો. હાલ વરસાદ થતાં આ પાર્કમાં વનરાજી ખીલી ઉઠી છે, ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ દેવળિયા પાર્કની મુલાકાતે પહોંચી રહ્યા છે. અમરેલીના રાજુલા જાફરાબાદમાં વધી સિંહની અવરજવર. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રાત્રે 2 સિંહ લટાર મારવા નીકળ્યા. કાગવદર ગામ નજીક રસ્તા પર સિંહને જોઈ થંભી ગયા વાહનો. રહેણાંક વિસ્તારમાં પણ સિંહના આંટાફેરા વધ્યા છે. રાજુલાના કોટડી ગામમાં રસ્તા પર આંટાફેરા કરતા સિંહો કેમેરામાં કેદ થયા. જૂનાગઢ પંથકમાં ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધનો સૂર ઉઠ્યો છે. ભાજપ નેતા અને આગેવાનોએ ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ નોંધાવ્યો છે. ઇકો સેન્સિટિવ ઝોનમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના 30થી વધુ ગામોનો સમાવેશ થાય છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીવડિયા, તાલુકા ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદન આપી ઇકો સેન્સિટિવ ઝોનમાં વિસ્તારોનો સમાવેશ નહીં કરવાની રજૂઆત કરી છે. તાજેતરમાં જ ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે સરકાર દ્વારા ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું. તેમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાનો સમાવેશ કરાયો છે. ત્યારે વિસાવદરમાં ઇકો ઝોન નાબૂદ કરોના નારા સાથે વિરોધ કરાયો. વિસાવદર તાલુકાને ઇકો સેન્સિટિવ ઝોનમાંથી બાકાત ન કરાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી આપવામાં આવી. તમામ ગામડાના આગેવાનો, સરપંચશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓ આ વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોન ના વિરોધમાં અહીંયા તમામે આજે પ્રાંતશ્રીને આવેદન આપ્યું છે. અને જ્યાં સુધી અમારા આ વિસ્તારમાંથી ઇકો સેન્સિટિવ ઝોન નાબૂદ નહીં થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.
બ્રેક બાદ સમાચારોમાં આગળ વાત સોમનાથમાં ડેમોલિશન અંગે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું. કોર્ટમાં આ મેટરને પડકારવામાં આવી છે. અમે કોર્ટના જવાબ આપીશું. અમે ઘણી વખત લીગલ નોટિસ આપ્યા બાદ કાર્યવાહી કરી છે. કોર્ટમાં આ મેટરને પડકારવામાં આવી છે. અમે કોર્ટનો જવાબ પણ આપીશું. આ કામગીરી બાબતે કોર્ટમાં કાલની જે અરજદારો દ્વારા પડકાર કરવામાં આવ્યો છે તેનો સંપૂર્ણ જવાબ રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં આપવામાં આવ્યો છે. કોર્ટમાં ચાલુ મેટર પર આ બાબત પર ચર્ચા કરવી એ યોગ્ય નથી, પરંતુ સરકાર દ્વારા અનેકો વાર નોટિસો આપવા જોડે જોડે બધા જ જે કંઈ લીગલ પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી અને ગયા મહિનાની 9 તારીખનો હાઈકોર્ટના ઓર્ડર જે છે તેને બી સંપૂર્ણ મીડિયા દ્વારા બી તેની સ્ટડી કરવી જોઈએ, એટલે સંપૂર્ણ જવાબ તમને મળી જશે. અમદાવાદમાં ચાણક્યપુરીમાં અસામાજિક તત્વોના આતંક બાદ પોલીસે પાઠ ભણાવ્યો હતો. આ મુદ્દે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન પણ આપ્યું હતું. તેઓએ તોફાની તત્વોને ફરી ચેતવણી આપતા કહ્યું છે કે ગુજરાતમાં આ પ્રકારના ગુનેગારો માટે કોઈ જગ્યા નથી. જે લોકો કાયદો તોડશે તેની સાથે શું વ્યવહાર કરવો એ પોલીસ જાણે છે. દાદાના રાજમાં કોઈની પણ દાદાગીરી ચલાવવામાં નહીં આવે. કાયદો તોડશે તેની જોડે શું વ્યવહાર કરવો જોઈએ એ પોલીસને ખૂબ સારી રીતે સમજણ છે. અને હું બધા જ માતા પિતાઓને અપીલ કરું છું, પોતાના બાળકોને કાયદો જરૂરથી શીખવાડી લેજો. જો કાયદો તોડશે તો નુકસાન જરૂરથી થશે. અને ગુજરાતનું સૂત્ર છે કે દાદાના રાજમાં કોઈ બી પ્રકારની દાદાગીરી એ આ રાજ્યની ધરતી પર ચલાવવા લેવામાં આવશે નહીં. આખરી ગરમી અને વરસાદી માહોલની બેવડી ઋતુના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. શહેરમાં ફરી એકવાર રોગચાળાએ માથું ઉચકતા હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઈ રહી છે. એમાં પણ ડેન્ગ્યુ અને ઝાડા ઉલટીના કેસમાં ધરખમ વધારો થયો. એએમસીના ચોપડે શહેરમાં ડેન્ગ્યુના 494 કેસ, ચિકનગુનિયાના 58 કેસ, સાદા મેલેરિયાના 102 કેસ નોંધાયા છે. જ્યારે પાણીજન્ય રોગચાળાના આંકડામાં પણ સતત વધારો થયો છે. શહેરમાં ઝાડા ઉલટીના 418 કેસ, કમળાના 445 કેસ, કોલેરાના 3 કેસ, જ્યારે ટાઇફોઇડના 521 કેસ નોંધાયા, જેને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું. શહેરમાં વરસાદી માહોલના પગલે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ત્યારે બાંધકામ સાઇટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. સરકારી અને ખાનગી જગ્યા ઉપર મચ્છરના બ્રીડિંગ મળી આવતા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટોટલ શહેરમાં અત્યાર સુધીમાં મલેરિયા માટેનું જે બ્લડ સ્મેર કલેક્શન છે ટોટલ 11 લાખ કરતાં પણ વધારે બ્લડ સ્મેર કલેક્શન કરવામાં આવેલું છે. અને ડેન્ગ્યુના નિદાન માટે તમામ અર્બન હેલ્થ સેન્ટર મારફતે, તમામ હોસ્પિટલ મારફતે 60,000થી પણ વધારે આ પ્રકારના સિરમ સેમ્પલ લેવામાં આવેલા છે. અને લોકોને નિદાન કરીને જરૂરી સારવાર કરવાની કામગીરી હાલમાં કાર્યરત કરવામાં આવેલી છે. રાજકોટ શહેરમાં રોગચાળાએ ફરી માથું ઉચક્યું. ગત સપ્તાહમાં મનપાના આરોગ્ય કેન્દ્રમાં શરદી, ઉધરસ અને તાવના 1800 કેસ નોંધાયા. હોસ્પિટલમાં દર્દીઓની કતારો લાગી. ડેન્ગ્યુના 32 કેસ જોવા મળ્યા, જ્યારે ઝાડા ઉલટીના 230 કેસ નોંધાયા. બીજી તરફ ટાઇફોઇડના 4 કેસ નોંધાયા છે. જોકે રાહતની વાત એ છે કે ગત સપ્તાહમાં મેલેરિયા, ચિકનગુનિયા અને કોલેરાનો એક પણ કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં દવા છંટકાવની કામગીરી ચાલી રહી છે. મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયા અને ચિકનગુનિયાના કોઈ પણ કેસ છે એ નોંધાયેલા નથી, પરંતુ ડેન્ગ્યુમાં જે છે 32 જેટલા કેસીસ છે એ નોંધાયેલા છે. આ ઉપરાંત શરદી, ઉધરસ અને તાવના જે છે વાત કરીએ તો 1800 જેટલા કેસીસ છે નોંધાયેલા છે. ઝાડા ઉલટીના જે છે એ 230 જેટલા કેસીસ છે નોંધાયેલા છે, જ્યારે ટાઇફોઇડના 4 અને જોન્ડિસના જે છે એ 2 કેસ નોંધાયેલા છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.